જે કેસો એવા છે કે હજી ખેંચી લો, કાલ સવારે નક્કી કરે તો ખેંચાઈ જો. હજી એનો નિપટારો નથી થયો, નિકાલ નથી થયો. કોઈ બોલ્યું નથી. નથી હરક પદુડાઓ બોલ્યા, નથી પરસોત્તમ રૂપાલાજી બોલ્યા. અને પાટીદાર સમાજના દીકરાઓ, 9 દીકરાઓની હત્યા થઈ ગઈ. સમાજને મા બેન દીકરીઓને બેફામ ગાળો બોલવામાં આવી. ઘરમાંથી કાઢીને પાટીદાર જોઈ અને બહાર કાઢવામાં આવતા રોડ વચ્ચે મારવામાં આવે. પરસોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજનું, ક્ષત્રાણીઓનું અપમાન કર્યું છે. પણ તમારા સાચા સરદારની અખંડ જ્યોત જે પ્રજ્વલિત છે કરમસદની અંદર, તેઓ દર્શન કરવા નથી જવું. એ પરસોત્તમ રૂપાલાજીના સમર્થનમાં નથી આવ્યા. એક ક્ષત્રિય વર્ષિત પાટીદાર એક પ્રોપોગન્ડા લઈને આવ્યા છે. દીકરાઓને બંદૂકની ગોળીઓ મારી અને એમની હત્યા કરી. એક પણ ગુનેગાર આજ દિન સુધીની અંદર જેલના સળિયા પાછળ 14 દીકરાઓ શહીદ થયા પાટીદાર સમાજ. એમના ઘર કોઈ પૂછવા વાળું નહીં. હરક પદુડાઓ હોય તેઓ જઈને કોઈ દાડો કીધું, સરકારને, સત્તાધારી પક્ષને કીધું મોદીજી આવું વડાપ્રધાન છે. પણ પાટીદાર સમાજનું જે હત્યાકાંડ થયું એમાં 9 દીકરાઓ મૃત્યુ પામ્યા. એ જનરલ ડાયર કોણ હતો? આ મોટો સવાલ છે. ના કદ બડા ના પદ બડા, જો સાથ ખડા હૈ वो सबसे बड़ा. નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, સોશિયલ મીડિયાની અંદર એવું ચાલી રહ્યું છે કે પાટીદાર સમાજના અમુક હરક પદુડા લોકોએ પરસોત્તમ રૂપાલાજીને સમર્થન કર્યું છે. એને લઈને આજે હું જે કહેવા માંગુ છું એ તમામ સમાજ માટે છે. અને એમાં ખાસ પાટીદાર સમાજના લોકોએ સમજવાની અને જાગવાની જરૂર છે. શું કામ સમર્થનમાં આવ્યા અમુક હરક પદુડા પાટીદાર સમાજના યુવાનો? તો પરસોત્તમ રૂપાલાજીએ પાટીદાર સમાજનું કોઈ આહવાન નથી કર્યું. પાટીદાર સમાજની જે સંસ્થાઓ છે તેમને બોલાવી અને પોતાની કોઈ વાત નથી મૂકી. અને કોઈના કયા વગર આ પાટીદાર સમાજના અમુક હરક પદુડાઓ જે આવી ગયા છે પરસોત્તમ રૂપાલાજીના સમર્થનમાં, તો એ પરસોત્તમ રૂપાલાજીના સમર્થનમાં નથી આવ્યા. એક ક્ષત્રિય વર્ષિત પાટીદાર એક પ્રોપોગન્ડા લઈને આવ્યા છે. અને પ્રોપોગન્ડાને આપણે બધાએ ધ્યાનથી સમજવો પડશે. કારણ ઘણા છે. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ મોટેરા સ્ટેડિયમ પરથી ઉતરી રહ્યા હતા, એના 2 વર્ષના વાણા વહી ગયા, છતાં પણ કોઈ એક એ હરક પદુડાઓમાંથી કોઈ એક વ્યક્તિ એવું નથી બોલ્યો કે આ જે થયું છે એ ખોટું થયું છે અને સરદારનું અપમાન થયું છે. કોઈ નથી બોલ્યો. 1-2 વખત ક્યાંક આવેદન પત્ર આપી દીધા, પછી જતા રહ્યા સાઈડમાં. કેમ? એ પરસોત્તમ રૂપાલાજીના સમર્થનમાં નથી આવ્યા. એ પાટીદાર સમાજના સમર્થનમાં નથી આવ્યા. એ મોદી અને શાહના સમર્થનમાં આવ્યા છે. એમની આમાં રસ છે, એમના ટ્રમ્પેડમાં રસ છે. કારણ એ લોકો ત્યાંથી ખાય છે એટલે એ લોકો ત્યાંનું ગાય છે. આ સમજવાની ખૂબ જરૂર છે. 2015 પાટીદાર અનામત આંદોલન આ દરેકને યાદ છે, છતાં પણ હું એનું વાગોળું છું ફરીથી. અને એવા કિસ્સાઓ કહેવા જઈ રહ્યો છું કે એવી ઘટનાઓ ઘટી. 9 દીકરાઓને બંદૂકની ગોળીઓ મારી અને એમની હત્યા કરી દેવામાં આવી. એક પણ ગુનેગાર આજ દિન સુધીની અંદર જેલના સળિયા પાછળ નથી. 14 દીકરાઓ શહીદ થયા પાટીદાર સમાજના. એમના ઘર કોઈ પૂછવા વાળું નહીં. ઘરે જઈ એમના પરિવારજનોને કોઈએ પૂછ્યું નહીં. અત્યારે જે હરક પદુડાઓ આવી ગયા ને અને જેના સમર્થનમાં આવ્યા છે ને, એ પરસોત્તમ રૂપાલાજી પણ ક્યારેય નથી બોલ્યા આ સમાજ માટે. મોદીજીના નજીક છે, અમિત શાહના નજીક છે.
પણ મોદીજીના કાનમાં કોઈ દિવસ બોલ્યા નહીં પરસોત્તમ રૂપાલાજી કે મોદીજી તમે કયા સમાજને મારી રહ્યા છો? આ સમાજે તમને મોટા કર્યા, આ સમાજે તમે જે બોલ્યા એ તમને આપ્યું છે, આ સમાજ તમને ખભા ઉપર બેસાડીને ફર્યા છો અને સમાજને તમે રોંદી રહ્યા છો. એ સમાજમાંથી હું આવું છું. આવું પરસોત્તમ રૂપાલાજી મોદીજીને ક્યારેય ન બોલે. પરસોત્તમ રૂપાલાજીએ તમાશો દેખ્યો અને સમાજને ત્યાં ઢોર માર મારવામાં આવતો હતો. સમાજને એવો કરી દીધો, પણ પરસોત્તમ રૂપાલાજી ક્યારેય ન બોલે. ગોધરા કાંડની અંદર આજે પણ પાટીદાર સમાજના સૌથી વધારે આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાજીનું કોઈ નિવેદન આવ્યું હોય એ મુદ્દાને લઈ તમે મને બતાવો, જણાવો, મારે સાંભળવું છે. હરક પદુડાઓ હોય ત્યાં જઈને કોઈ દાડો કીધું, સરકારને સત્તાધારી પક્ષને કીધું મોદીજી આવું વડાપ્રધાન છે અને મોદીજી ધાર્યું તો બધું કરી શકે, પણ કોઈ બોલ્યું નહીં. અને પાટીદાર સમાજના પડતર પ્રશ્નો 2015 થી લઈ અત્યાર સુધી હજી એ પડતર જે પ્રશ્નો હતા એનું એક દાડો નિરાકરણ થયું નથી. કેટલીય વાર મંત્રણાઓ કરવામાં આવી. આજ મોદી સરકાર, આજ અમિતભાઈ શાહ, આજ ગુજરાત સરકાર, આજ ભારતીય જનતા પાર્ટીની છે. કેમ નિરાકરણ નથી થતું? કારણ શું? એક દીકરાનો મુઆવજો, એક દીકરાને 35 લાખ રૂપિયા આપવાની વાત હતી, 20 લાખ રૂપિયા આપી અને શોર્ટકટ કરી નાખી. એમના પરિવારજનોને સરકારી કો તો સરકારી નોકરી આપવાની વાત હતી, હજી સુધી નથી મળી. હજી સુધી દીકરાઓ ઉપર કેસો ચાલે છે. જે કેસો એવા છે કે હજી ખેંચી લો, કાલ સવારે નક્કી કરે તો ખેંચાઈ જાય. હજી એનો નિપટારો નથી થયો, નિકાલ નથી થયો. કોઈ બોલ્યું નથી. નથી હરક પદુડાઓ બોલ્યા, નથી પરસોત્તમ રૂપાલાજી બોલ્યા. ત્યારબાદ એક ફાજલ મહિલા દ્વારા પાટીદાર સમાજની દીકરીઓ પર બફાટ કરી દેવામાં આવ્યો, પાયા વિહોણો બફાટ. અને આપણે સાંભળતા શરમ આવે, લજ્જા આવે કે આ ફાજલ મહિલા શું બોલી દીધું અને પોતાની ટીઆરપી માટે પાયા વિહોણી વાત. એક વાક્ય સાચું નહીં, એક શબ્દ સાચો નહીં. 9 મહિના બાદ હું ઉજાગર કરું છું. ત્યારબાદ મનોજભાઈ પનારાની વાત કરે છે અને બીજી કોઈ વાત અમે નથી કરતા. નથી અમારે લવ જેહાદમાં પડવું, નથી અમને બીજા કોઈ ટ્રમ્પેટમાં પડવું, નથી અમારે કોઈ બીજો ફંડા ઉપાડવો. એમને ટાર્ગેટ કરી પાટીદાર સમાજની 7 દીકરીઓ, પટેલ સમાજની, મોરબી કોલેજની અંદર અભ્યાસ કરતી 15-17 વર્ષની દીકરીઓ પર, એમના માતા પિતાઓ પર, એ ઉદ્યોગપતિઓ પિતાઓ પર બફાટ કરી દીધો. પણ એક પણ હરક પદુડાઓ કે પરસોત્તમ રૂપાલાજી આના વિશે મગનું નામ મરી નથી બોલતા. ત્યારબાદ તક્ષશિલા અગ્નિકાંડની અંદર પાટીદાર સમાજની દીકરીઓ, 23 થી 24 દીકરીઓ આગમાં ભડથું થઈ ગઈ. પોતાના પ્રાણ બચાવવા 4થા માળેથી પડતું મૂક્યું. એના ગુનેગારો છૂટ્યા નથી છૂટ્યા, શું થયું શું ના થયું કોઈને કશું ખબર નથી, કોઈએ ધ્યાન લીધું જ નથી. હરક પદુડાઓ કોઈ દાડ ત્યાં ન ગયા. અને હરક પદુડાઓ જેનું સમર્થન કરી રહ્યા છે પરસોત્તમ રૂપાલાજી પણ મગનું નામ મરી નથી બોલે. પાટીદાર સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવામાં આવ્યું છે, ખતમ થઈ ગયું છે. છતાં પણ પરસોત્તમ રૂપાલાજી મગનું નામ મરી નથી બોલતા. આનંદીબેનને હટાવી દેવામાં આવ્યા. આજ વડાપ્રધાન મોદીજી મૂકીને ગયા હતા. પ્રથમ ગુજરાતના મહિલા સીએમ તરીકે આનંદીબેન પટેલને બેસાડ્યા હતા અને એમને હટાવી દેવામાં આવ્યા. અને બધો એક આખો ખેલ, એવો ખેલ રચ્યો અને પાટીદાર સમાજના દીકરાઓ, 9 દીકરાઓની હત્યા થઈ ગઈ. સમાજને
મા બેન દીકરીઓને બેફામ ગાળો બોલવામાં આવી, ઘરમાંથી કાઢી કાઢીને પાટીદાર જોઈ અને બહાર કાઢવામાં આવતા રોડ વચ્ચે મારવામાં આવે છે, અને કિકિયારીઓની ગુંજ આજે પણ ગુંજી રહી છે. છતાં પણ એક શબ્દ પરસોત્તમ રૂપાલાજીએ ક્યારેય ઉચ્ચાર્યો નથી, અને હરક પદુડાઓએ પણ ઉપાડ્યો નથી. ગઢોડાથી રથ આવતો હતો મા ઉમિયાનો, જગતજનની માતા, અને રથને ડિટેન કરવામાં આવ્યો. એ રથની સાથે પાટીદાર સમાજની માતાઓ, બહેનો, યુવાનો, વડીલો પદયાત્રામાં સાથે જોડાયેલા હતા. એમને ખેતરમાં દોડાઈને માર્યા અને રથને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા. અને દ્રશ્યો આજે પણ જોઈએ છીએ ત્યારે આમ ગુસ્સો આવે અંદરના અંદર. ધિક્કાર છે આ લોકોને કે સમાજ એટલે શું, અને મા જગદંબાનો, મા ઉમિયાનો કોઈ રથ રોકી શકે? એ રથને કોઈ ડિટેન કરી શકે જે જગતજનની છે? છતાં પણ કોઈ એવો કદમ ભરવામાં ન આવ્યો. ના કોઈ બોલ્યું, ના હરક પદુડાઓ બોલ્યા, ના પરસોત્તમ રૂપાલાજી બોલ્યા. સમાજનું હનન થયું, ખનન થયું, દમન થયું, કોઈ બોલ્યું નહીં. બધો જ તમાશો જોયો. અને આજે જે નિર્દોષ લોકો, એમના ઉપર કેસ ચાલી રહ્યા છે. જેમના દીકરા ગયા એમના ગયા, કોઈ પૂછવા નહીં ગયું કે ભાઈ તમારા રાશનનું શું, તમે શું ખો છો, શું કરો છો? જેને આપ્યું એ ખાનગીમાં, જેને આપવું હતું, જે સમાજનો હિતેચ્છુ હતા, એ લોકો જઈને એમને આપી આવ્યા. પણ એમને કોઈ દાડો પ્રચાર નથી કર્યો, કોઈ દાડો સમાજના નામે સમાજને હાથો નથી બનાવ્યો. એવા પાટીદારોનું સેલ્યુટ છે, વંદન છે. એ લડાયક યોદ્ધાઓને જે સમાજના છે એમને બધાને સેલ્યુટ છે, વંદન છે. એ મારી માતાઓ, બહેનો, દીકરીઓને સેલ્યુટ છે, વંદન છે, જેઓ લડી. બાકી તો જે ખાધું જેમને એમને ગાયું, જે ખાય છે એ ગાય છે. પણ કોના ગુણ? જેનું ખાય છે એના ગુણ ગાય છે, સમાજનું નહીં. સમાજની જો આપ હરક પદુડાઓની ચિંતા હોય, પરસોત્તમ રૂપાલાજીને સમાજની ચિંતા હોય, તો પરસોત્તમ રૂપાલાજી આજ દિન સુધીની અંદર સમાજ પર એક નિવેદન આપ્યું હોય એવો એક વિડીયો મારે જોવો છે. કદી પરસોત્તમ રૂપાલાજી કરમસદ ગયા? સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની અખંડ જ્યોતના દર્શન કર્યા? કદી પરસોત્તમ રૂપાલાજી નડિયાદ ગયા? કદી પરસોત્તમ રૂપાલાજી શાહીબાગ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નેશનલ મેમોરિયલ પાર્ક છે ત્યાં ગયા કોદા? અને પરસોત્તમ રૂપાલાજી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી છે. અને પાટીદાર સમાજના જે લોકો કોંગ્રેસમાં રહ્યા એમના ઉપર છાણો થાપે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને એક સેલ્ફી પાડો. એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરસોત્તમ રૂપાલાજી કદીએ જવાનું નથી, અને કદી જવું પણ ના જોઈએ. સરદારની છાતી ઉપર તમને કુદાડી રહ્યા છે, તમને નથી દેખાતું? અમને દેખાય છે. આ જે વિચારધારા રહી ભારતીય જનતા પાર્ટીની, એ નાગપુરના કાર્યાલયમાંથી નીકળેલી વિચારધારા છે. અમે સરદાર વંશી છીએ, અમે સરદારની વિચારધારા ઉપર ચાલવા વાળા વ્યક્તિ છીએ. વલ્લભભાઈ પટેલ એ પટેલ હતા, અને સરદાર એ સૌના હતા. સમાજની વાતો કરવી છે. માફી માંગો, ભૂલી જાઓ, માફી માંગો, ભૂલી જાઓ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના CR પાટીલ કહે છે કે ક્ષત્રિયોએ મોટું મન રાખી અને માફ કરી દેવા જોઈએ. મોદીજીએ મોટું મન રાખી અને મોટેરા સ્ટેડિયમ પરથી પોતાનું નામ હટાવી દેવું જોઈએ. અને ક્ષત્રિયોએ મોટું મન રાખ્યું એટલે આજે અખંડ ભારત છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હતા જેમને વિચાર આવે તો, અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી પાસે જોય છે, અને જેમને 1800 પાદર હસ્તા હસ્તા આપી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. અને એ ક્ષત્રિયોનું અને એ પાટીદારોનું આજે લડાવવાની કોશિશ થઈ રહી છે. તો તમામ પાટીદારોને કહેવા માંગુ છું, બે હાથ જોડી નમ્ર વિનંતી અરજ સાથે કોઈ એવા વાદ વિવાદમાં પડતા નહીં. આ રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે.
અને હરક પદુડાઓ જે છે એમને તમે ઓળખો, જાણો, સમજો, વિચારો. કારણ એ ખોય છે જેનું, એનું જે લોકો ગોય છે. સમજી લેજો મારી વાત. આ બહુ સમજવાની જરૂર છે. હું કોઈનો વ્યક્તિગત આક્ષેપ નથી કરતો, પણ છતોય કોઈ મોની લે, ઓઢવું હોય તો ઓઢી લે. બાકી પરસોત્તમ રૂપાલાજીનું નિવેદન જે હતું, જે છત્રાણીનું જે બદનામ કરવાની વાત હતી, એમના ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી, એ નિવેદનનો હું વખોડું છું. અને ક્યારે પણ હું ધનજી પાટીદાર ક્યારે પણ એ નિવેદનને સમર્થન નથી કરતો અને કરીશ પણ નહીં. અને જેને બફાટ કરી દીધો છે, એ બફાટ પર, એ ફાજલ મહિલા પર કોઈને બોલવાની તાકાત નથી, હિંમત નથી. અને ઓછામાં પૂરું આવા જ હરક પદુડાઓ એમાં પણ એ મહિલાને બેન બનાવીને ફરે છે. તો તમારી આ 7 દીકરીઓ જેના ઉપર અભદ્ર ટિપ્પણી કરી એ ફાજલ મહિલાએ, તો એ દીકરીઓ શું છે તમારા માટે? તમે મા, બેન, દીકરીની ઇજ્જત નથી કરી શકતા, એમનું માન સન્માન જો તમે નથી મેળવી શકતા, તો ધિક્કાર છે હરક પદુડાઓનું. સમાજથી રાષ્ટ્રનું નિર્માણ થાય. સમાજના સ્ટેજ પરથી એવી પણ વાતો સાંભળવા મળી, તમે પણ સાંભળી છે, સરપંચથી લઈને સાંસદ સુધી પાટીદાર સમાજનો હોવો જોઈએ. સારી વાત છે. પણ હરક પદુડાઓ જો પરસોત્તમ રૂપાલાજીને સમર્થન કરતા હોય અને એમને ખરેખર પરસોત્તમ રૂપાલાજી પર પ્રેમ હોય અને સમાજ તરીકે જો પ્રેમ હોય, તો અમિત શાહની સામુ સોનલબેન ઉભા છે. તો ત્યાં પણ તમારો પ્રેમ બતાવો હરક પદુડાઓ. અમિત શાહે શું કર્યું સમાજ માટે? એક દાખલો મને એવો બતાવી દો. અમિત શાહે કેવલના કેવલ સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કર્યું છે, સમાજનું હનન કર્યું છે, સમાજનું દમન કર્યું છે, સમાજનું ખનન કર્યું છે. કોઈ એવો વ્યક્તિ હતો કે જેને 9 દીકરાઓને બંદૂકની ગોળીઓથી વીંધવાનો ઓર્ડર આપ્યો? જલિયાવાલા બાગના હત્યાકાંડનો આરોપી તો ઓડાયર હતો. પણ પાટીદાર સમાજનું જે હત્યાકાંડ થયું એમાં 9 દીકરાઓ મૃત્યુ પામ્યા. એ જનરલ ડાયર કોણ હતો? આ મોટો સવાલ છે. જો હરક પદુડાઓને જો એ ખબર હોય તો અમને જણાવ્યું. પરસોત્તમ રૂપાલાજીને સમર્થન છે, પણ શું એમનામાં તાકાત છે મોટેરા સ્ટેડિયમ પર બોલછી કે મોદીજી તમે જે કર્યું એ ખોટું કર્યું? બોલી શકજી? પાટીદાર સમાજના જે દીકરાઓ છે, ગોધરાકાંડની અંદર જે આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે, એમને છોડાઈ શકજી? એના પર નિવેદન આપી શકજી? જે પાટીદાર સમાજના પડતર પ્રશ્નો પડ્યા છે એનો શું નિકાલ કરી દે છે 2 દિવસની અંદર? વાત મારી આ છે. એટલે તમામને કહેવા માંગુ છું, હરેક સમાજના લોકોને, ચાહે કોઈ પણ સમાજ હોય, ચાહે ઠાકોર સમાજ હોય, ચાહે ક્ષત્રિય સમાજ હોય, રાજપૂત સમાજ હોય, પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય, રબારી સમાજ હોય, ભરવાડ સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, કોઈ પણ સમાજ, એ બધાને 2 હાથ જોડી વિનંતી કરીને અરજ સાથે કહેવા માંગુ છું, આ બધા રાજકીય ફંડા છે, નાટક છે. સમાજથી જ તમે, હું, કોઈ પણ લોકો રડિયામણા છીએ. જેમ મોર પીછાથી રડિયામણો હોય એમ તમે હું રડિયામણા છીએ. સમાજની જો જરૂર પડે તો તમારા હોદ્દાને ઠોકર મારવાની તાકાત હોય, એ જ સમાજનો ઊંચો લાવી શકે. એક ચાહે ગમે તે હોદ્દો હોય, જો સમાજની વાત આવે તો એને, અને સમાજની મા બેન દીકરીઓની વાત આવે તો તમારે ઊભું રહેવું જોઈએ. તમે કોઈ પણ રાજકીય પાર્ટીમાં જો, મારો કોઈ દિવસ વિરોધ નથી. તમે ગમે તે સંગઠનો ચલાવો, કોઈ મારો વિરોધ નથી. તમે ગમે તે ટ્રમ્પેટ બજાવો, કોઈ મારો વિરોધ નથી. પણ જો સમાજની વાત આવે તો તમારે બોલવાની હિંમત નથી. અને જ્યારે તમારે સમર્થનની જરૂર પડે તો અમે સમર્થન કરીએ છીએ. 5-10 હરક પદુડાઓના કહેવાથી પાટીદાર સમાજ સમર્થનમાં નહીં આવ. હું પણ પાટીદાર છું, મારો કોઈ સર્ટિફિકેટની જરૂર નથી હરક પદુડાઓના કે કોઈ બીજાઓના. હું એ પાટીદાર જ છું. મને સમજણ પડે છે
સવાર કોને કહેવાય, સાંજ કોને કહેવાય, દૂધ કોનું કહેવાય, દહીં કોને કહેવાય, અમને એ સમજણ પડે છે. અમે બધું શીખેલા જ છીએ. 48 વર્ષ થયો. એટલે શાંતિ રાખો, માપમાં રહો, અને તમારે જે ટ્રમ્પેટ બજાવવું બજાવો. અમે છીએ એટલું બોલો. પાટીદાર સમાજ છે એવું નહીં, અમે છીએ. અને અમારી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની નિયમો છે કે જો અમારા મુદ્દાને લઈને જે અમારી સાથે છે એની સાથે અમે છીએ. એટલે મારે બોલવું પડ્યું. ના કદ બડા ના પદ બડા, જો સાથ ખડા હો સબસે બડા. તમારા સમાજની સાથે, તમારા મુદ્દાને લઈ, તમારી વાતને લઈ, તમારી સાથે જે ઊભો છે, અમારી સાથે જે ઊભા છે એમની સાથે અમે ઊભા છીએ. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની બે વાર પાટીદાર પંચાયતો ભરાણી. એની અંદર તમામ ક્ષત્રિય સમાજના લોકો, પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાજી પણ આવ્યા છે. મોટા મોટા લોકો ત્યાં આવ્યા છે. એમને સમર્થન કર્યું છે આ મુદ્દાને લઈ કે મોટેરા સ્ટેડિયમ પર તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જ નામ હોવું જોઈએ. પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગુણગાન હોય છે. એ પૂછવું નથી કે શું સરદાર આવા હતા, શું સરદારની છાતી ઉપર કૂદવામાં નથી આવી રહ્યું. 3100 કરોડ રૂપિયા દેશની જનતાના ટેક્સના પૈસા ત્યાં થોપી દીધા. લોકોની જમીનો પડાવી લીધી. એમને હજી મુઆવજો નથી મળ્યો. અને બિચારા બોર જેવડા આંસુ પાડી રહ્યા છે. ચાઇના સરદાર બનાવ્યા અને સરદારના ગુણગાન ગો છો. પણ તમારા સાચા સરદારની અખંડ જ્યોત જે પ્રજ્વલિત છે કરમસદની અંદર, તેઓ દર્શન કરવા નથી જવું. હરક પદુડાઓ કેટલી વાર છે. સરદારના નામે સંગઠનો ચલાવવા, પણ સરદારને સન્માન આપવા માટે નીકળવું નથી. અને અમે નીકળીએ તો અમને કહે છે તમે રાજનીતિ કરો છો. રાજનીતિ કરીએ છીએ, છાતી ઠોકીને કહીએ છીએ રાજનીતિ કરીએ છીએ. અને રાજનીતિ કરવાના, પણ સરદારની રાજનીતિ, સરદારને સન્માન અપાવવાની રાજનીતિ અને કરીએ છીએ અને કરતા રહેવાના. ફાજલ મહિલા વિરુદ્ધ અમે બોલીએ છીએ એટલે અમને તાલિબાની, સનાતની વિરુદ્ધ, હિન્દુત્વ વિરુદ્ધ શું છે ભાઈ? અમારો સર્ટિફિકેટ લેવાનો તમારો? અમે સનાતની છીએ. અમે ભગતસિંહની વિચારધારા વાળા છીએ. અમે તિરંગાની અંદર જે ભગવો રહ્યો એ ભગવાને સલામ મારીએ છીએ, સેલ્યુટ કરીએ છીએ. બનાવટી ભગવા નહીં. જે ગૌ માતાનો નથી થયો એ કોઈનો નથી. બીપ કંપની પાસેથી ફંડ લેવા વાળી વ્યક્તિને અમે શું કામ સમર્થન કરીએ? કોરોના વેક્સિન બનાવવા વાળી કંપની પાસેથી ફંડ લેવા વાળી વ્યક્તિને શું કામ અમે સમર્થન કરીએ? જેને સરદારનું નામ હટાવી દીધું છે અને પોતાનું નામ લખી દીધું છે, એ વ્યક્તિને અમે શું કામ સમર્થન કરીએ? જેને પાટીદાર સમાજનું હનન કર્યું, ખનન કર્યું, દમન કર્યું, એ વ્યક્તિને અમે શું કામ સમર્થન કરીએ? અને અમે સાચા પાટીદાર છીએ. અમે સોનલબેનને સમર્થન કરીશું. સોનલબેનને, એ દીકરી એ સમાજની દીકરી, અને એની સામે જે વ્યક્તિ ઉભો છે એ ક્યોકના ક્યોક પાટીદાર સમાજનું દમન, હનન અને ખનન કરવામાં એમનો ફાળો છે. અમે સોનલબેનને સમર્થન કરીશું. આ અમારી લડાઈ, આ અમારો સનાતની ધર્મ, આ અમારું હિન્દુત્વ. બનાવટી ડુપ્લિકેટ નહીં. એટલે માટે કરીને કહું છું, મારી વાત જે મિત્રો સમજતા હોય સમજજો. પરસોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજનું, ક્ષત્રાણીઓનું અપમાન કર્યું છે. અને એમની જે માંગ હોય, એમની જે લડત છે એ લડ્યા જો. એમાં અમારું સંપૂર્ણ સમર્થન છે. અને પરસોત્તમ રૂપાલાજીના નિવેદનને હું અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ પણ વખોડે છે. બિલકુલ વખોડીએ છીએ. આ અમારી વાત છે. અને સમાજ મને દેખાઈ રહ્યું છે, બધાને દેખાઈ રહ્યું છે. પણ હું પહેલા બોલ્યો કે જે ખોય છે એ એમનો ગુણગાન ગોય છે. અમે ખાતા નથી એટલે એમનો ગુણગાન અમે ગાતા નથી. અમારી વાત આ છે. અમારે એમનું ખાવું એ નથી, એમનો ખોટો ગુણગાન અમારે ગાવો એ નથી.
કારણ જે ખોય છે એ તો ખોટો ગુણગાન ગાવાના, અને હરક પદુડાઓ જે કરવું હોય કરે, એ એમનું ટ્રમ્પેડ, અમારું ટ્રમ્પેડ આ છે. એટલે પાટીદાર સમાજના લોકો હરક પદુડાઓ થોડા ઘણા જ છે, સમજદાર લોકો બહુ છે. અને મારા વિડીયોથી તમને સમજણ પડે તો લાભ માટેની છે. મારી કોઈ વાત ખોટી હોય તો તમે મને તમારો દીકરો સમજી માફ કરજો અથવા કહેજો, તો હું સ્વીકારી લો કે ભાઈ ના, હું આ ખોટું બોલ્યો, આવું નથી થયું, હું બોલી દીધું. બાકી હું લડીશ, આ મારું કોમ, લડતો રહીશ. અને મને જે સાચું લાગે છે, સારું લાગે છે, એ હંમેશ માટે હું બોલ્યો છું. અને મને જ્ઞાતિ, જાતિ, ફલાણું ઢીકણું આ બધી મને સમજણ નથી પડતી. પણ જો મારા સમાજની વાત આવશે ત્યારે હું બોલીશ કે ભાઈ આ ખોટું થયું છે, આ નહીં ચલવી લેવામાં આવે. અને ભીડાવું છું, જો ભીડાવવું પડે કે ભાઈ આ ખોટું છે તો ખોટું છે. અમારું એક જ કામ, સરદારને સન્માન અપાવવું. અને મોટેરા સ્ટેડિયમ પર ફરીથી સન્માન 2 સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબજીનું નામ અંકિત થાય, સમાજને ન્યાય મળે. અમે તો હરરોજ બોલીએ છીએ એક એકતા બતાવો, તાકાત બતાવો. અને આપણો પાટીદાર સમાજ ભૂલકનો સમાજ, ભોળો સમાજ, ક્યોંક ના ક્યોંક રાજકીય પાર્ટીઓના આથો બની જાય છે, તેઓ ગુલામ થઈ જાય છે. અને ડરેલો સમાજ, અને બે ઝીઝક ડર્યા વગર ભગતસિંહજી, સરદાર પટેલ સાહેબ આ વિચારધારા ઉપર ચાલીએ છીએ. બસ લડાઈ લડવી છે સત્યતાની. તમે આવો તો તમારી સાથે, તમે ના આવો તમારા વગર. અને ના કદ બડા ના પદ બડા, જો સાથ ખડા હો સબસે બડા. જેને જે ટ્રમ્પેટ બજાવો બજાવો, અમારું ટ્રમ્પેટ અલગ, અને અમારું સાચું ટ્રમ્પેટ ઈમાનદારીનું, એ ટ્રમ્પેટ અમે બજાવતા રહીશું. તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, શહીદો